સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે પૂનમના દિવસે દાદાને પ્યોર સિલ્કના વાઘા પહેરાવી ગુલાબના ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો અને ચાંદીનો ડાયમંડ જડિત મયુરાકારનો મુગટ ધરાવવામાં આવ્યો હતો. આજે મોટી સંખ્યામાં પૂનમનો તહેવાર હોય ત્યારે ભાવિકોએ દર્શનનો લાભ લઈ મહાપ્રસાદનો લાભ લીધો હતો. હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન તળે આજે પૂનમ નિમિત્તે બુધવારના રોજ સાળંગપુર દાદાને પ્યોર સિલ્કના વાઘા એવં ઓર્કિડ અને ગુલાબના ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને ડાયમંડ જડિત મયુરાકારનો ચાંદીનો મુગટ પહેરાવવામાં આવ્યો હતો. દાદાને એલાયચી અને બદામનો હાર પહેરાવવામાં આવ્યો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી, સવારે 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આજે પૂનમનો દિવસ હોય ત્યારે હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સાથોસાથ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી એમ પૂજારી સ્વામીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે વૃંદાવનમાં 10 દિવસની મહેનત બાદ 4 કારીગરો દ્વારા આ પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા તૈયાર કરી અને દાદાને આજે પહેરાવવામાં આવ્યા હતા અને ડાયમંડ જડિત મયુરાકારનો ચાંદીનો મુગટ પણ પહેરાવવામાં આવ્યો હતો. આ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યો હતો અને 4 કલાકની મહેનત બાદ તેમને શણગાર કરવામાં આવ્યા હતા.